ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલી 7 થી 8 જેટલી સોસાયટીઓમાં ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। કૌશર પાર્ક, અલીફ પાર્ક, સહારા પાર્ક અને ખ્વાજા ટાઉનશીપ સહિતના વિવિધ સોસાયટીઓ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહીશો પોતાના ઘરોમાં જ પુરાઈ રહેવા મજબૂર બન્યા છે। પાણી ભરાવાની આ સમસ્યાથી લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। વારંવારની હાલાકીથી કંટાળીને સ્થાનિકોએ વહીવટીતંત્ર પાસે પાણીની આ વિકટ સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવવાની અતિ મહત્વની માંગ કરી છે। ભરૂચ શહેરમાં કાલ રાતથી અવિરત વરસાદ પડી રહ્યો છે, જેને લઈને ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં અમે હાલ ઉપસ્થિત છે। ભણી પાસે તમે જોઈ શકો છો, આ ભરૂચ બાલાજી માર્બલ રોડ છે, જ્યાં ઘૂંટણસમાં પાણી ભર્યા છે। મારી સામે જોઈ શકો 2 વિદ્યાર્થીઓ છે જે પાણીમાં પ્રવાહમાં ધસમસતા પ્રવાહમાં ચાલીને આવી રહ્યા છે। વાત કરીએ તો ભરૂચની બાવારિયાન સોસાયટી, કૌશર પાર્ક સોસાયટી, ખ્વાજા ટાઉનશીપ, પછી અલી પાર્ક સોસાયટીમાં પાણી ભરવાની દર વર્ષે સમસ્યા થાય છે। વારંવાર નગરપાલિકા દ્વારા કાચની સફાઈ કરવામાં આવે છે, પણ પાણીનો નિકાલ થતો નથી, જેને લઈને સ્થાનિકો દ્વારા ઘણી તકલીફ પડી છે। આપણી સાથે કેટલા સ્થાનિકો છે, તેમને પ્રશ્ન પૂછવો પડ્યો। કાકા, શું તકલીફ છે તમને? તકલીફ કઈ નથી સાહેબ, આ પાણી ભરાય છે, દર વર્ષે અમારે આ પોઝિશન રહે છે। હવે તો અમારા ઘર પાસે બી એક પગથિયા ડૂબી ગયા છે। વધારે વરસાદ પડવાથી ઘરના અંદર પાણી ભરાય એવી શક્યતા છે અમારે। પાણીનો નિકાલ થતો નથી? પાણીનો નિકાલ થતો નથી, આ તમારા સામે જ છે, જોઈ લો। નગરપાલિકા શું કરે છે? નગરપાલિકા વાળા અમારા ચોમાસા પહેલા આવીને ગટરો સાફ કરી ગયા છે, પણ તો પણ પાણીનો નિકાલ થતો નથી ને આગળના આ બ્રિજનું બધું પાણી, પેલા રોડનું બધું પાણી થઈને આ બાજુ આવે છે। શું માંગ છે તંત્ર પાસે? તંત્ર પાસે એ માંગ છે કે ભાઈ ગટર લાઈનની સુવિધા વ્યવસ્થિત કરે ને ગટરની સાફ સફાઈ ચોમાસા પહેલા દર વર્ષે કરે ચોખ્ખી। તેના લીધે એમ કે લોકોને તકલીફ ઊભી ના થાય। આવા જવા માટેના રસ્તા બંધ થઈ ગયા છે। મારી પાછળ તમે જોઈ શકો છો જે 2 મહિલાઓ છે ઘૂંટણસમાં પાણીમાં આવી રહી છે। ઘણી તકલીફ થઈ ગઈ છે મહિલાઓને બી, કેટલી વારંવાર ઘરમાંથી બહાર નીકળવાની। આપણે મહિલાને પૂછવાની તપાસ કરીશું શું થશે। ક્યાંથી આવી રહ્યો છો બેન? સ્કૂલથી। આજે તો સ્કૂલની રજા હતી ને? શિક્ષકોને જવાનું હતું। અચ્છા, કેટલું પાણી છે? બહુ પાણી છે, ગાડી તો લઈને ગયા પણ નીકળાયું નહીં, તો મૂકીને આવ્યા છે, આ ચાલતા આવ્યા છે। બધી બાજુ જ રસ્તા બ્લોક છે, કોઈ જગ્યાએ જવાનો રસ્તો જ નથી। તંત્ર પાસે શું માંગ છે તમારી? રસ્તાનો નિકાલ, પાણીનો નિકાલ કરો, રસ્તા સારા કરો। આ તમને કેટલું અઘરું આવવા જવાનું। મોટાઓને આટલી તકલીફ છે તો નાનાઓ બિચારા પાણીમાં કેવી રીતે જાય? મહિલાઓને ઘણી તકલીફ પડી છે। મારી પાસે તમે જોઈ શકો લોકોને પછાડી ઘૂંટણસમાં પાણી, લોકો પછાડી ઉભા રહ્યા છે। ઘરોની બહાર નીકળવા લોકોને મુશ્કેલ પડી રહ્યો છે। વરસાદ પાણીનો નિકાલ ના થવાના કારણે નગરપાલિકા પર લોકોને રોજ જોવા મળે છે। મારી સાથે કેટલા એક સ્થાનિક છે, એમને પૂછવા પડે છે, ભાઈ કેટલું પાણી છે તમારી સોસાયટી? ઘૂંટણ જેટલું પાણી છે અમારી સોસાયટીમાં ને કોઈ જોવા પણ આવેલું નથી આજ દિન સુધી। આ આજનો પ્રોબ્લેમ નથી, આ વર્ષોથી આ જ પ્રોબ્લેમ છે ને કોઈ આનું નિરાકરણ લાવતું નથી તંત્ર, ને કોઈ જોવા પણ આવતું નથી આ જગ્યાએ। ઘરો સુધી પાણી પહોંચ્યું હશે? અરે ઘરોની અંદર પાણી પહોંચી ગયેલું છે, તમને બતાવી અમે, આવો અમારી પાછળ। તંત્ર શું કરે છે? તંત્ર કઈ આવીને ખાલી આ રીતે જોઈને શોષા કરીને ચાલ્યું જાય છે, કશું કોઈ એ કરતું નથી તંત્ર, આની પાછળ એક્શન કોઈ લેતું નથી। ઘૂંટણ સામે જોઈ શકો બાઇક ચાલક, વાહન ચાલક બંધ થઈ ગયું છે। બાઇક લઈને બંધ પડી હાલત છે, જો બાઇક લઈને આવી રહ્યો છે મારી સામે તમે જોઈ શકો છો। ભરૂચમાં અવિરત વરસાદને લઈને અનેક સોસાયટીમાં પાણી ભરવાની સમસ્યા ઊભી થઈ છે। પ્રદેશ ગુજરાત, અસદ સૈયદ, ભરૂચ।